વેલકમ ટુ ડીએસ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ એનું જે સેકન્ડ નંબરનું યુનિટ ધ હ્યુમન રોબોટ એના વિશે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉના વિડીયોની અંદર આપણે ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ વિશે અભ્યાસ કર્યો. હવે આ યુનિટ છે એ જોઈએ તો ખૂબ જ સરસ છે. શું કામ? કારણ કે આ યુનિટની અંદર એક તો મનુષ્ય માનવ જે છે એની વાત કરવામાં આવી છે, અને બીજું કે મનુષ્ય દ્વારા જેનું નિર્માણ કરવામાં આવ્યું છે એવી ટેકનિકલ વસ્તુઓ એમાંની એક એટલે કે રોબોટ. શેની? તો કે રોબોટ એની વાત કરવામાં આવી છે. તમે જો કે ભાઈ માનવ જે છે એણે આ જે મોડર્ન એજ છે એની અંદર ખૂબ જ વિકાસ કર્યો છે, ખૂબ જ ડેવલપમેન્ટ કર્યું છે, અનેક નવી તકનીકો શોધી છે. તેમાંની એક જે રોબોટ બનાવવાની રોબોટિક્સ જે છે એના ઉપર ખૂબ સારું કામ કર્યું છે. આજે આપણે જોવું કે ભાઈ ઘણા એવા કન્ટ્રીઝ જે છે એની અંદર જે વર્ક માટે રોબોટ્સનો યુઝ કરવામાં આવે છે. તો આ જે વાત અહીંયા કરવામાં આવી છે. અને બીજું કે આજે આપણે જેટલી ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ એવી જ રીતે જેટલી તે આપણને યુઝફુલ છે, જેટલી તે ફાયદાકારક છે, એટલી જ સામે એનો ગેરઉપયોગ પણ થઈ શકે છે. શું કામ? કારણ કે તમે જો કે આપણે મોબાઈલ જે છે એને સારી વસ્તુ માટે પણ યુઝ કરી શકીએ છીએ. બિકોઝ કે અત્યારે તમે જે વિડીયો જોશો તો આપણે જાણીએ છીએ કે આપણે યુટ્યુબની અંદરથી જે મોબાઈલ દ્વારા જે છે આ વિડીયો જોઈએ છે, તો એક સારો એવો યુઝ થયો કહેવાય. પણ સમજો કે એની જ જગ્યાએ તમે પબજી રમો છો 24 અવર્સ અ ડે, દિવસની અંદર 24 કલાક તમે પબજી જ રમા કરતા હોય અને બીજું કોઈ પણ ગેમ્સ રમા કરતા હોય, તો તે શું થયું? તો કે ભાઈ આપણા માટે નુકસાનકારક છે. એટલે કે ટેકનોલોજી જેટલી આપણા માટે બેનિફિટ આપે છે એટલા જ ગેરફાયદા પણ આપે છે. એનો યુઝ કરવામાં આપણે ખુદને ધ્યાન રાખવું પડે. બીજું કે ભાઈ આપણી જે લાલચ, આપણો જે સ્વાર્થ છે એ ખૂબ જ નુકસાનકારક આપણા માટે થઈ શકે છે. શું કામ? કારણ કે ભાઈ તમે સમજો કે ઘણીવાર આપણને એકને એક લાલચ થતી હોય, કંઈક જેટલી વસ્તુ હોય ને એનામાં આપણને સંતોષ ના હોય. શું કરીએ? તો કે ભાઈ એથી બેટર, એથી સારું મળે એ માટે આપણે લાલચ કરતા હોય. તેના માટે પ્રયત્ન કરવા રાઈટ છે, પણ એના માટે જે લાલચ ઉત્પન્ન કરવી તો એ શું કહેવાય? તો એ આપણા માટે નેગેટિવ થઈ શકે. તો અહીંયા વાત એની જ કરવામાં આવી છે. બે કેરેક્ટર જે છે, એક તો પ્રેમ ચોપરા અને બીજું જે છે એ રોબોટનું નામ જે છે શું આપેલું છે? તો કે ભાઈ રામસિંગ 017. આ બે વાત આ જે રામસિંગ 017 છે એ રોબોટ છે. ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે. નેમ રામસિંગ 0. શું વાત થાય છે? તો કે ભાઈ રામસિંગ 017 જે રોબોટ છે એની ખરીદી પ્રેમ ચોપરા દ્વારા થાય છે. કોણ? પ્રેમ ચોપરા જે છે એ આની ખરીદી કરે છે. અને જે રોબોટ જે છે એ કાર્ય ઘરકામ માટેના હોય છે. આ રોબોટ શેના માટેનો છે? તો કે ભાઈ હાઉસ હોલ્ડ જેટલી પણ ઘરકામને લગતી કાર્ય છે એ કરે છે. પણ પ્રેમ ચોપરા જે છે એનામાં લાલચ આવે છે, અને એ શું કરે છે? તો કે ભાઈ રામસિંગ 017 એના જે પ્રિન્સિપલ્સ, એના જે સિદ્ધાંત છે એનાથી વિરુદ્ધના કામ કરાવે છે, અને જેનાથી પ્રેમ ચોપરા પણ અરેસ્ટ થાય છે પોલીસ દ્વારા અને કોર્ટમાં રજૂ થાય છે. ત્યારે તેને પણ સજા કરવામાં આવે છે. અને રામસિંગ 017 છે એ શું કરે છે? તો કે ભાઈ પોતાની જાતને ખુદ જ ડિફ્યુઝ કરે છે, એટલે કે પોતે પણ નષ્ટ પામે છે. તો આ એના લાલચના કારણે આવું થાય છે. તો આ યુનિટની અંદર આપણે એની ઇન્ફોર્મેશન લેવાની છે. એકવાર યુનિટ સ્ટાર્ટ કરશું એટલે એના વિશે તમને ઘણું બધું જાણવા મળશે. તો ખાસ યાદ રાખજો, પ્રેમ ચોપરા રામસિંગ 017ના માલિક છે અને આ રોબોટનું નામ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. યુનિટ ફર્સ્ટ પૂરું થયું, ત્યારબાદનું યુનિટ 2 ધ હ્યુમન રોબોટ. તો લેટ સ્ટાર્ટ. જોઈએ શું કહે છે. તો કે ભાઈ ધ હ્યુમન રોબોટ. સૌથી પહેલાં તો ટાઇટલ હ્યુમન એટલે કે શું થાય? માનવ. અને રોબોટ એટલે શું થાય? આપણને ખ્યાલ જ છે. એટલે કે માનવ રોબોટ આનું થઈ શકે, અથવા તો યંત્ર માનવીય રોબોટ. શું યાદ રાખવાનું? તો કે ભાઈ માનવ રોબોટ. ખૂબ સરસ યુનિટ છે. એકવાર સમજશો એટલે ખૂબ જ મજા આવશે. 3 પાર્ટની અંદર આપણે આના વિડીયો બનાવશું. પહેલો જે છે એ આપણે અત્યારે જે ચાલી રહ્યું છે, ત્યારબાદ સેકન્ડ અને પછી 3, કારણ કે થોડોક લાંબુ યુનિટ છે એટલા માટે. ક્લિયર? તો લેટ સ્ટાર્ટ ફર્સ્ટ.
શું કહેશે તો જોઈએ આપણે. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીનેટ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. સમજજો, અહીંયા દરેક વર્ડ્સ ઉપર ને થોડુંક કોન્સન્ટ્રેશન કરવું, કારણ કે એનું જે ગુજરાતી ટ્રાન્સલેશન છે એ આવડી જાય એટલે વાંધો ના આવે. તો સૌથી પહેલાં તો ગ્રીનેટ એટલે શું થાય? તો કે ભાઈ હસવું, હસતા હસતા. ત્યારબાદ શું કીધું? તો કે ભાઈ શોર્ટ, શોર્ટ એટલે શું થાય? તો કે ભાઈ ઠીંગણું અથવા તો નાનું હોય ને એની વાત કરો. અને નેરો આઈડ એટલે કે ઝીણી આંખવાળા. શું થાય? ઝીણી આંખવાળા. સેલ્સમેન એટલે કે જે વેચનાર હોય, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એ સેલ્સમેન. અને સુપર રોબોટ્સ પ્લાઝા છે એક શોપ છે. શેની? તો કે ભાઈ રોબોટનું વેચાણ કરનાર એક દુકાન છે, એક શોપ છે. સમજો કે તમે જો કોઈ પણ કાર છે અથવા તો ટુ વ્હીલ છે તો એની શોપ હોય, એવી જ રીતે રોબોટની પણ શોપ હોય છે. કઈ? તો કે ભાઈ સુપર રોબોટ્સ પ્લાઝા. એટલે શું વાત કરે છે? તો કે ભાઈ સુપર રોબોટ્સ પ્લાઝામાં ઝીણી આંખવાળા એક ઠીંગણા સેલ્સમેને કહ્યું શું? તો કે ભાઈ હું તમને મદદ કરી શકું, આ વાત કરી છે. યાદ રાખજો, મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરું. હવે આગળ, વેર પ્રેમ ચોપરા રિસ્પોન્ડ આઈ વિશ ટુ પરચેસ રોબોટ. હવે શું કહેશે? તો કે મારે એક રોબોટ ખરીદવો છે, એવી વાત પ્રેમ ચોપરાએ કરી. કોને? તો કે ભાઈ સેલ્સમેન. રેડી? કોઈ પણ એક શોપ હશે એની અંદર એ ગયા. કોણ? તો કે ભાઈ પ્રેમ ચોપરા. એટલે સામે વ્યક્તિ કીધું હું તમને મદદ કરી શકું, તો એનો જવાબ આપે છે કે ભાઈ મારે એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર કમ્પ્લેટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. શું કીધું? તો કે મદદ માટે સર. આગળ, that is our specialty. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning caretakers. હવે શું કહેશે? તો કે ભાઈ સ્પેશિયાલિટી એટલે કે અમારી વિશેષતા. પછી બીજું શું કીધું? તો કે ભાઈ વી મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરીએ છીએ અથવા તો બનાવીએ છીએ. શું? તો કે ભાઈ એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ રોબોટ્સ. અમે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. શેના માટે? મદદ માટે. તો આપણે જોઈએ ફોર ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી એટલે શું થાય? તો કે ભાઈ ઉદ્યોગો. ક્લિયર? પછી કન્સ્ટ્રક્શન કંપનીઝ. કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ, કંપનીઝ એટલે કે બાંધકામ કરતી કંપની. પ્લમ્બિંગ, તમે જો કે નળનું જે કામ હોય ને એ બનાવનાર હોય કે તેને શું કહેવાય? પ્લમ્બિંગ વર્ક. બીજું ક્લિનિંગ એટલે કે સફાઈ. કેરટેકર એટલે કે કાળજી રાખનાર. તો એટલા માટે અમે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. યાદ રાખજો, આટલી વસ્તુના ઉત્પાદન સુપર રોબોટ્સ પ્લાઝા જે છે એની અંદર આ રોબોટ બનાવે તેમાં થાય છે. આગળ, દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. શું કહે છે? તેની જે રચના છે એ કેવી હોય? તો કે ભાઈ ખાસ કામ માટે જ હોય છે. અવર બેસ્ટ વન આર ફોર અ કન્ઝ્યુમર લાઇક યુ ફોર ધ હોમ. શું કહેશે? અમારું જે શ્રેષ્ઠ રોબોટ છે, આપણે કેમ અમારી સ્પેશિયલ, તમે જો કોઈ પણ હોટલમાં જાઓ કે અમારું સ્પેશિયલ આ હોટલનું મેનુ શું, તો એ પ્રમાણે શું કે અમારું જે સ્પેશિયલ જે છે એ તમારા જેવા ગ્રાહક. કયા? તો કે ભાઈ તમારા જેવા ગ્રાહક કે જે ઘરકામમાં ઉપયોગ માટે લઈ જાય છે તેના માટેનું છે. તો આ થયો અહીંયા. આગળ જોઈએ. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને આ પહેલેથી એક રેકોર્ડ થયેલો પ્રોગ્રામ હોય એવી રીતે બોલ્યા. કોણ? રોબોટ. હવે એ વ્યક્તિ છે સેલ્સમેન એ. આગળ, યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. એક બિઝનેસમેન હોય એવી ઢબે તે બોલ્યા કે હા મારે તે જ જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે. આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ અ richly carpet gallery into a huge dome shaped hall glowing with a fluorescent light. હવે શું કહે છે? તો કે ભાઈ બ્રાઇટલી લાઇટ એટલે કે ચમકતી, પ્રકાશિત. પછી રીચલી એટલે કે શું થાય? તો કે ભાઈ મોંઘી. એક પરચાળ હોય છે એટલે કે જે આપણે કહીએ ને કાર્પેટ એ હોય છે, તેના ઉપરથી એક ફ્લ્યુઅરસન્ટ લાઇટથી ઝગમગતા એક ગુંબજ આકારના હોલમાં, શું કીધું? એક વિશાળ ગુંબજ આકારના હોલમાં લઈ જાય છે. હવે આગળ, ધ રાઇટ કોર્નર એપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન અ મેટેલિકલ સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. શું કહેશે? હવે જેવા અંદર જાય છે તો ત્યાં
જે રાઈટ કોર્નર છે તેની અંદર ક્રાઉડ એટલે કે ટોળું, મતલબ ઘણા બધા રોબોટ. કયા? તો કે ભાઈ સિલ્વર કલરના રોબોટ્સ, ભૂરા કલરના રોબોટ્સ અને લીલા કલરના રોબોટનો ઢગલો હતો. એટલે કે ત્યાં ઘણા બધા રોબોટ જે છે એ દેખાય છે. આગળ, સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ અ વોક. કેટલાક હતા એ ચાલવાનો મહાવરો કરતા હતા. એટલે કે કેટલાક હતા શું કરતા હતા? તો કે ભાઈ ચાલી રહ્યા હોય તેવો મહાવરો કરી રહ્યા હતા. બીજા તો કે ભાઈ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. અને કેટલાક હતા એ સ્થિર ઊભા હતા, બંધ થયેલી હાલતમાં હતા, કારણ કે તે કામમાં નહોતા. અમુક હોય ને ડેમો માટે બતાવવા માટે બહાર રાખ્યો. તમે કોઈ પણ ટેલિવિઝનના શોરૂમની અંદર જાઓ તો બધી ટેલિવિઝન ચાલુ ના હોય. શું હોય? તો કે ભાઈ જેટલી ડેમો માટે રાખેલી હોય એ ચાલુ હોય, બાકી બીજી કેવી હોય? તો કે ભાઈ બંધ અવસ્થામાં હોય. તો એવી જ રીતે રોબોટ પણ અહીંયા બંધ અવસ્થામાં હતા. આગળ, જસ્ટ એજ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. હવે થ્રેશહોલ્ડ એટલે શું થાય? તો કે ભાઈ ઉંબરો. તમે ઘર હોય, આપણે દરવાજાની એન્ટર પ્રવેશીએ એની પહેલાં જે વચ્ચે જે જગ્યા હોય એને શું કહેવાય? તો કે ઉંબરો. હવે જેવો પ્રેમ ચોપરા જે છે એણે એ ઉંબરા ઉપર પગ મૂક્યો, ત્યાં શું થાય છે? તો કે વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. સ્વિફ્ટલી એટલે કે ઝડપથી એક રોબોટ તેની તરફ આવે છે અને શું કહેશે? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. શું કે તમારો દિવસ શુભ રહે, સુપર રોબોટ્સ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર અપ્રોઝ અ વર્થવાઇલ. વર્થવાઇલ એટલે શું? તો કે ભાઈ સફળ થશે. તમારી અહીંની જે મુલાકાત છે એ ફળદાયી નીવડશે. ધ સિલ્વર રોબોટ સેટ ઇન અ મેટેલિકલ વોઇસ. શું કહે છે? આ વાક્ય કોણ બોલ્યું કે ફળદાયી નીવડશે? તો કે ભાઈ એક સિલ્વર રોબોટ છે એ તેના ધાતુ જેવા અવાજમાં બોલો. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપરા સમવોટ બેવિલ્ડ. બેવિલ્ડ એટલે શું થાય? તો કે ભાઈ એક મૂંઝાયેલ પ્રેમ ચોપરા જે છે એણે મમ્બલ એટલે ગણગણવું, બ્રિલિયન્ટ એટલે અદ્ભુત એવી રીતે એ બોલ્યો. આગળ, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ ઇન અ એસોલેટ રોબોટ ઇન અ મેટેલિકલ બ્લુ. શું કહેશે? તો ધ સેલ્સમેન પ્રાઉડ એટલે કે ગર્વભરી સ્માઇલ સાથે, કારણ કે સેલ્સમેન જાવ ત્યાં કંઈ આમ ગુસ્સાથી ના વાત કરતા હોય, ત્યાં તો નકર આપણે ખરીદવાનું પણ મન ન થાય. એકદમ સ્માઇલી, તેને તમે ગમે એટલી વસ્તુ જોવાનું કહો તો પણ એ ના પાડે. ક્લિયર? તો સેલ્સમેનની એ ખાસિયત હોય. પછી ઘણી જગ્યાએ તમે જાઓ કે કોઈક શોપમાં તમને ભાટકી ગયા હોય એવા વ્યક્તિ કે તમે ત્યાં જાઓ અને શું જોઈએ છે ને આમ ને તેમને વાત કરતા જ તમને એમ થાય કે હવે અહીંથી નીકળી જઈએ. તો અહીંયા પણ શું થાય છે? તો કે ભાઈ એક પ્રાઉડ સ્માઇલ આપે છે. અને ઇસોલેડ એટલે શું થાય? તો કે ભાઈ જુદા મૂકેલા એક મેટેલિકલ બ્લુ એક ભૂરા રોબોટ તરફ લઈ જાય છે. ધીસ વન ઇઝ અ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ અ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ. આ બધી વસ્તુ શું કહેશે? તો કે ભાઈ અમારો જે રોબોટ બતાવ્યો એણે ભૂરા કલરનો અલગ રાખેલો, તેની ખાસિયત જણાવે છે કે આ શું કાર્ય કરે છે. તો એમાં આપણે જોતા જઈએ પહેલેથી શું કહેશે. તો કે ભાઈ સૌથી પહેલાં તો હાઉસહોલ્ડ એટલે કે ઘર કામમાં મદદરૂપ થાય છે. પ્લસ ક્લિનિંગ એટલે કે સફાઈ કામમાં, અરેન્જિંગ એટલે કે કોઈ પણ વસ્તુ કે કાંઈ પણની ગોઠવણી કરવી હોય તો, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ સુપર માર્કેટ છે એમાંથી ગ્રોસરી એટલે કે કરિયાણું ખરીદવા માટે, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ કાપવા માટે, મેઇલિંગ લેટર્સ એટલે કે પત્રો જે છે એ પોસ્ટ કરવા માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી ઉપર જે પ્રોગ્રામ છે એ તૈયાર કરવા માટે. કયા? તો કે ભાઈ આપણને ગમતા હોય તે. સિલેક્ટિંગ અ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ન્યૂઝપેપરમાં જે ગમતા સમાચાર છે એ અલગ કરવા માટે એટલે કે એની યાદી તૈયાર કરવા માટે. તો આટલા કામમાં આ જે બ્લુ રોબોટ એણે જે જુદો મૂકેલો રોબોટ છે એ બતાવ્યો, એના વિશે કીધું. ધ સેલ્સમેન પોસ્ટ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુ. થોડીક વાર શ્વાસ લેવા રોકાણ. આપણે એકદમ બોલા જતા હોય તો પછી થોડી વાર તો થોભવું ને, તો એ સેલ્સમેન પણ એ જ કરે છે. થોડી વાર શ્વાસ લેવા રોકાય છે અને બી કન્ટિન્યુ, ત્યારબાદ એ કન્ટિન્યુ કરે છે. શું? તો કે ઓલ યુ નીડ ઇઝ ધ
રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે આદેશ આપવા માટે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. ક્લિયર છે અહીંયા સુધી? શું વાત કરી તો કે ભાઈ તમારે કાંઈ પણ આજે જેટલું પણ કામ કરાવવું હોય એ કામ કરાવવા માટે એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. ક્લિયર અહીંયા? નેક્સ્ટ, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક પ્રેમ ચોપરા. હવે પ્રેમ ચોપરા જે છે એ શું કહેશે કે તમારો મતલબ એવો છે કે હું ઘરે બેઠા શું કરી શકું તો કે ભાઈ રોબોટ જે છે એને આદેશ આપી શકું, કારણ કે રિમોટ કંટ્રોલનું કીધું ને એટલે એને એવું થયું કે ઘરે બેઠા આ વસ્તુ હું કરી શકીશ. તો એનો આન્સર આપે છે ઇટ ઓપરેટ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. શું કહેશે? ઓપરેટ એટલે કે તે કામ કરે છે વિથિન અ લિમિટેડ એટલે શું થાય તો કે ભાઈ મર્યાદિત, રેડિયસ એટલે કે ત્રિજ્યામાં, ઓફ અ કિલોમીટર એટલે કે 1 કિલોમીટર. શું કહેશે તો કે ભાઈ આ રોબોટ છે એ 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે, એટલે કે 1 કિલોમીટરની આજુબાજુ તમારે રોબોટની રહેવું પડે તો પણ સારું કહેવાય કે તમે 1 કિલોમીટર દૂર હોય તો પણ રોબોટને જે પણ કમાન્ડ આપો રિમોટ દ્વારા તે વર્ક કરે છે. ક્લિયર? આગળ હવે શું કહેશે બીજું તો કે ભાઈ બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 017 ધ સેલ્સમેન એક્સપ્લેન એટલે શું થાય સમજાવવું. બાય ધ વે એટલે કે હા આનું નામ જે છે એ રામસિંગ 017 છે. કોણે કીધું તો કે ભાઈ સેલ્સમેને કહ્યું કે ભાઈ હા આનું નામ છે એ શું છે તો કે ભાઈ રામસિંગ 017, કારણ કે ઘણા બધા રોબોટ હોય તો એના નામ રાખવા પડે એટલે આનું નામ જે છે એ રામસિંગ 017 છે. હમણાં પણ આપણે રોબોટની એક ન્યૂઝ માર્કેટમાં આવ્યા હતા, ખ્યાલ હોય કદાચ ને તો સોફિયા નામનો જે રોબોટ હતો તેની વાત કરવામાં આવે. તો આવા ઘણા બધા રોબોટ હોય, અલગ અલગ પ્રકારના વર્ક માટેના હોય, પછી ઇન્ડસ્ટ્રીયલ કામ માટેના રોબોટ્સ હોય વગેરે. ક્લિયર? આગળ કહેશે નામ જણાવ્યું એને, પછી કહેશે પ્રેમ ચોપરા નોટ ડેડ. હવે પ્રેમ ચોપરાએ માથું ધુણાવ્યું કે હા બરોબર છે. The salesman demonstrate the gait, a grip, movement and some program functions. હવે શું કરે છે તો કે ભાઈ ડેમો બતાવવો પડે ને, કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે એ તમને ચાલુ કરી અને એની સ્પેશિયાલિટી હોય એ બતાવે છે, એની ખાસિયતો બધી તમને જણાવે છે. એવી જ રીતે રોબોટ જે ખરીદવાની ઈચ્છા થઈ તો એ બધું બતાવે છે. શું તો કે ભાઈ પહેલેથી પ્રોગ્રામ કરેલા કેટલાક કાર્યો, પછી પકડવાની રીત, પછી બીજું શું તો કે ભાઈ ચાલવાની રીત છે, પછી હલનચલન છે અને કેટલાક ફંક્શન પહેલેથી એમાં પ્રોગ્રામ હતા એ કરી બતાવે છે. કોણ તો કે ભાઈ સેલ્સમેન. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન. બધું જ હતું એ સારી રીતે કાર્યરત હતું. એન્ડ ફિક્સ્ડ એટલે કે ગોઠવાયેલું હતું. પ્રેમ ચોપરા સેમ્ડ અ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. હવે પ્રેમ ચોપરા છે એ આ ડીલથી ખૂબ જ સેટિસ્ફાઈડ હતો, કારણ કે મોસ્ટ ઓફલી કામ છે એ સારી રીતે કરી શકતા હતા, એટલા માટે સારી રીતે એમાં જે છે એને ઇન્ટરેસ્ટ પડ્યો મતલબમાં. ક્લિયર છે?